ચોથા મુદ્દાની વાત કરીએ તો વિવાદોનું બીજું નામ બની ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢના યુટ્યુબર અફઝલ સીડાએ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસના કારણે ફિનાઇલ પીધું। ઘટનામાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી સહિત 5 લોકોની સામે ગુનો નોંધાયો છે। અફઝલ સીડાએ મૃગીકુંડમાં કીર્તિના સ્નાનનો વિરોધ કર્યો હતો, જેના કારણે કીર્તિ પટેલના સોશિયલ મીડિયા ફોલોવર્સમાં ઘટાડો થયો। આથી કીર્તિ પટેલે ₹20 લાખની ખંડની માંગી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે। જો કે આ કારણે યુટ્યુબરે 2 વાર ફિનાઇલ ગટગટાવ્યું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યારે મહત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા 7 દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે। સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ આ મામલે તપાસ હાથ ધરી અને રજૂઆત કરવામાં આવી છે અને વારંવાર હવે આજે આવી ઘટનાઓ બની રહી છે। કીર્તિ પટેલ અગાઉ પણ એક મૃગી કુંડમાં સ્નાન કરવાના કારણે વિવાદમાં આવી અને તે બાદ હવે વધુ એક વિવાદમાં ફસાઈ ગઈ છે। એક અફઝલ સીડા કરીને જે વ્યક્તિ છે, જે યુટ્યુબર છે, તેને આક્ષેપો કર્યા છે કે મેં તેના કારણે, તેના ત્રાસના કારણે ફિનાઇલ પી લીધું છે અને તેને જ લઈને હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢમાં છેલ્લા 7 દિવસમાં આ ત્રીજી ફરિયાદ કીર્તિ પટેલની સામે નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કીર્તિ પટેલનું જે લોકેશન છે તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે। કીર્તિ પટેલ હાલ ક્યાં છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે અને જો આગામી સમયમાં કીર્તિ પટેલની ધરપકડ થશે તે બાદ હવે નવા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે।